हम जो भी बेचे वो स्वदेशी हो। नास्तो किरो लाडवा ખાધા છે ધરાડા નથી છેલ્લે બાકી રહ્યું તો ઓલા બેનાને થેપલાનું પેકેટ આપ્યું હા હું બીજી બસ માં ટ્રાન્સપોર્ટ કર્યું બોલો આ જમવાનું પાસ આવે જમવા ક્યાં જવાનું એલા ભાઈ તમારું નથી હવે તમારું નામ હું આપી આજે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ભાવનગર જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે આપણે સૌ એના સહભાગી થઈ અને તમામ એકત્રિત કાર્યકર્તાઓ જ્યારે મોદી સાહેબ આવી રહ્યા હોય તો આપણે પણ એમાં અવશ્ય જવું જોવે કારણ કે આપણા વડાપ્રધાન દેશ અને દુનિયામાં આપણો ડંકો વગાડી રહ્યા છે ત્યારે એમના બર્થડેની વિશ કરવા માટે આપણે અવશ્ય પધારવું જોઈએ. જય ગજાનંદ. જય ગજાનંદ. મોદી કાકા મળવા આવે છે. ખવાનો નાસ્તો આવી ગયો છે. હા ભાઈ લો ને લાડવા પેકેટ લાડવા છે ગાંઠિયા આ 100 ગ્રામ તો ગાંઠિયા છે હાલ ફૂલ પેકેટ લાગે આ બચ્ચાવાળું બિસ્કિટ વાહ એલા જલેબી તો શેતરાઈ છે જલેબી તો યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો બર્થડે હતો 17 તારીખે તો અમે જઈ ન શક્યા પણ આજે એ પોતે અમને રૂબરૂ મળવા માટે ભાવનગર સુધી આવ્યા છે ત્યારે અમે એને વિશ કરવા માટે આજે ભાવનગર જઈ રહ્યા છીએ. માનનીય પ્રતિનિધિ માનનીય પ્રધાનમંત્રી શ્રી સ્વાગત થઈ રહ્યું છે. सरकार की माननीय मंत्रीगण, गुजरात के संसदगण, विधायकगण, उनका विस्तार होता है. स्टील, मशीनरी, इलेक्ट्रॉनिक, टेक्सटाइल, पेंट, आईटी सिस्टम, ऐसे अनेक उद्योगों को शिपिंग कोस्टल एरिया में नेवी और एनसीसी के तालमेल से नई व्यवस्थाएं बनाएंगे. एनसीसी कैडेट को भारत में जबरदस्त सफलताएं हासिल करना. हम देश में भारत में शीट टर्न अराउंड टाइम औसतन 2 दिन होता था. अब आज अलंका शिप ब्रेकिंग यार्ड इसका शानदार उदाहरण है. इससे भी यहां बड़ी संख्या में नौजवानों को रोजगार मिल रहा है. साथियों, विकसित भारत के लिए हमें हर क्षेत्र में, हर सेक्टर में तेजी से काम करना है. और हम सब जानते हैं कि विकसित भारत का रास्ता आत्मनिर्भर भारत से होकर जाता है. इसलिए हमें याद रखना है, हम जो भी खरीदें वो स्वदेशी हो. हम जो भी बेचें वो स्वदेशी हो. એલા ભાઈ તમારું નથી હવે તમારું નામ હું આપી મને તો એમ કે મારું છે મંડળ. આપણે ભાવનગર આવેલા છીએ. મહેશભાઈ મને ભાવનગર જેવા કરવા આવ્યા છે. લાવો એક લાવો. હર્ષદભાઈ મોવા નથી હો આપણું. એલા ભાઈ ગમે ના હોય આ જમવાનું પાસ છે જમવાનું પાસ છે હું છે હર્ષદભાઈ? આ જમવાનું પાસ જમવાનું પાસ આવે. જમવા ક્યાં જવાનું? બધા ખાલી કરી નાખ્યા.
આ ભાઈઓ જમવાના પાસ બધા વેચી નાખ્યા. તો રેડી બરાબર છે હમણાં અહીંયા જમવાનું લાઈન છે. આમાં ક્યાં લીધું જમવાનું બાદ આમાં ક્યાં લીધું રહેવા દે. તો અમારો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન પરેશભાઈ. ઓલો પાસ બધા ખાલી કરી નાખશે જમવાના. કરી નાખો આપણે બહાર હોટલે જમી લઉં એમ ભાઈ આપણી ભાઈ એલા જમવાના પાસ છે માથે કેમ મોઢા? જમવાની ક્યાં કરો અત્યારે આની ડિમાન્ડ વીજી ભાઈ હવે અમારે નાસ્તો કર્યો લાડવા ખાધા છે ધરાડા નથી એટલે બાકી રહ્યું તો ઓલા બેનાને થેપલાનું પેકેટ આપ્યું હું બીજી બસમાં ટ્રાન્સપોર્ટ કર્યું બોલો મજા આવી જમો મજા દીખા આમાં શું લખ્યું? ઈ પછી વાત હોય અત્યારે હું છું છું ભાવનગર હા અમે બધા છીએ ભાવનગર એમ. ભરત ચાલો મિત્રો આગળ જાય છે. કાર્યક્રમ અત્યારે પૂરો થઈ ગયો છે. હવે જમવાનું ગોતી છે ક્યાં હોય કોને ખબર. ડ્રાઈવર તો ભેગા છે. હાલો તો આગળ જઈએ મિત્રો. હેલો પબ્લિક તો જો વંડીઓ ઠેકવી પડી. એ ભાઈ પેલા અહીંયા લે બધા દાગીનો લઈ હાલો 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 એ ભાઈ દેખ ધક્કો મારે. 100 કિલોનો દાગીનો હસવાનો નહીં. તો મિત્રો અમે બસની વાટે બેઠા છીએ. ફૂલ થાકી ગયા છે. હું કેવું ટાટી ભાઈ હવે મવા ભેગું થવાનું છે કેમ? હવે ફૂલ ભાણું આવી ગયું છે અત્યારે હા શું છે? જે ગોટો વારીને આપ્યું છે કઈ ચાંદીમાં લાગે. એટલે શાંતિમાં તો ગોરાયું આ ફેંકાય નહીં હવે પૈસા આવશે આના ચાંદી છે આ રખાય કાં જબલામ રાખો એક તોડવાનું કેમ? આ તો મરચા નહીં ગયા. ઓહો મળશે આ તો પૈસા પડી ગયા ઓહો તમને સાર આવ્યા ચાર પરેશભાઈ ચાર મરચા. અહીંયા ભાઈ ઘટે છે ઓહો આ તો ભૂંબુડું આપ્યું ઓહો તમારે ફૂલ પણ ઓહો આ શું શાક છે ના આ બટકા છે. દહીં. હા હવે તો આમ બતાવો તો બીજાને શું આવ્યું? તમારે શું આવ્યું ભૂંબુડા જ છે ને હા હો ભાઈ બીજું ભાઈ વાહ 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 મોજે મોજ મોજે મોજ મોજે મોજ અમારે તો બે દહીં ને બે બે દઈ ને બે દઈ છે ઓહો તમારા ભાઈ મારે દહીં. આ તો ભાઈ આ તો થાય તો મિત્રો હવે નાસ્તા પાણી કરી લીધા છે. હર્ષદભાઈ હવે અહીંયા ક્યાં જવાનું છે આપણે? ઓ ઓ જય શિયારામ મિત્રો કેવો લાગ્યો અમારો રૂટ અત્યારે આપણે તળાજા પહોંચી ગયા છીએ તળાજાથી હવે મહુવા ઘરે જવાનું છે તમને વ્લોગ કેવો લાગ્યો અમને તો બહુ મજા આવી ગઈ ખાવા પડો નાસ્તા પાણી ફૂલ એન્જોય જ કર્યો છે આ ભાવનગરનો રૂટ અમને યાદગાર રહેશે અને આને પાર્સલ પણ આપેલા છે તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા વ્લોગ જોવા માટે અમારી સાથે જોડાયા રહેજો જય શિયારામ તમારે શું કેવું પ્રમુખ? અમારે કાંઈ નથી કેવું ભાઈ ઓલા નિલેશભાઈ તમારે કઈ કેવું તમારે કઈ માવાનું કેવું બનાવું છું? પરેશભાઈ
આખા રસ્તામાં બહુ જ એન્જોય કર્યો, ખરેખર મજા આવી ગઈ. કામ જાજુ હતું પણ બધું ભૂલાઈ ગયું. પણ ખરેખર આ મોદી સાહેબ આવ્યા અને આપણને બધું સમજાવીને ગયા અને ખરેખર મજા આવી ગઈ. અને ચાલુ બસે દહીં થેપલા ખાધા, આનાથી વિશેષ બીજું શું હોય. એ ખરેખર આનંદ આવ્યો ને. હવે અમે મહુવા પારાયણ કરી રહ્યા છીએ. આખી ટીમ અમારી મહુવા જઈ રહી અને મહુવા જઈને હવે કાંઈ મારો બાપ કાંઈ જરૂર નથી. જય ગજર. ચાલો મિત્રો હવે મહુવા જઈ. જય સિયારામ.